ડિજિટલ વ્યવસ્થામાં સૌથી મહત્વની પાયાની બાબત ડેટા છે અને ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની રહ્યો છે. આપણી આ વિકાસ યાત્રા ડિજિટલ ઇકોનોમી, એઆઈ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સહિતના ઇમર્જિંગ સેક્ટરને નવી ગતિ આપે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી મોટો ડેટા યુઝર અને ઉત્પાદક દેશ પૈકીનો એક બન્યો છે અને વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની અનેક તકો પણ ઊભી થઈ છે. શ્રી મોદી સાહેબે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દેશને ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક કામગીરી માટે 20 વર્ષનો ટેક્સ હોલિડે આપેલો છે. ગુજરાત તો શ્રી મોદી સાહેબના હરેક વિચારને હકીકતમાં પલટાવવામાં અગ્રેસર રહેતું આવેલું રાજ્ય છે. તેમના નેતૃત્વમાં ગુજરાત દેશની ડિજિટલ વ્યવસ્થાના મહત્ત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. જેમ જેમ આપણે એઆઈ અને તેને આધારિત ટેકનોલોજી વિકસાવી રહ્યા છે તેમ તેમ સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ પણ વધી રહી છે.